નમો હરિયંદાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સૌ વસાવણમ એસો પંચ નમુકારો સૌ પાવપણાસણો મંગલારમ ચ સૌ સિંબડમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સુમંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર નવો વિચાર. આજથી લગભગ 1100 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિ સૂત્રોથી સુશોભિત નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ એક આપણા મનના ખેતરમાં એક વિચારોના બીજનું વાવેતર કરતો હોય છે. કોઈ પણ ધર્મગ્રંથ, કોઈ પણ ધર્મદેશના કે કોઈ પણ સંત કે સજ્જન માણસ આપણે એની સાથે મળીએ, એની સાથે વાતચીત કરીએ, કેમ આટલો બધો સત્સંગનો મહિમા બતાવ્યો, પ્રવચનોમાં જવાનો મહિમા બતાવ્યો, અને સૌથી પ્રથમ કર્તવ્ય સાવક જીવનનું કે અમારા સાધુ જીવનનું બતાવ્યું છે શ્રવણ કર્તવ્ય. જ્યારે પણ આગમ વાંચીએ છીએ તો દરેક આગમની શરૂઆતની અંદરમાં એમ લખ્યું હોય છે સ્વયં મેં આવુષમ તેણમ ભગવાયા. પોતાના શિષ્યને ગુરુ એમ કહેતા હોય છે, જાણે કે સુધર્મ સ્વામી જંબુ સ્વામીને કહેતા હોય, જંબુ સ્વામી પ્રભવ સ્વામીને કહેતા હોય. તો જ્યારે પણ કોઈ પણ ગુરુ પોતાના શિષ્યને જ્યારે વાત કહેવા માટે જશે ત્યારે સૌથી પહેલું વાક્ય એમ કહેશે સ્વયં મેં આવુષમ તેણમ ભગવાયા. હે આયુષ્યમાન, પરમાત્મા પાસેથી મેં આવું સાંભળ્યું છે. સાંભળ્યું છે મતલબ કોઈ આપણને કહે એટલે સમજવાનું કે એક વિચારનું બીજ આપણા મગજની અંદર મેં નાખીને જતો હોય છે. પછી સારું પણ હોય, ખરાબ પણ હોય. ખરાબ વિચારનું બીજ હશે ને એટલે અંદરમાંથી 20 વેલ્ડીની જેમ ખરાબ વિચારો, ગંદા વિચારો, નકામા વિચારો, નિરર્થક વિચારો, બિલકુલ નિરુપયોગી વિચારો, જેનાથી કર્મનો બંધ થાય એવા વિચારો મનની અંદરમાં ચાલ્યા કરે. અને સજ્જન વ્યક્તિને મનો એટલે મનની અંદરમાં સારા વિચારો નાખે. આજે હું પ્રવચનમાં ગયો હતો, મેં આવી વાત સાંભળી. આજે મેં આ પુસ્તક વાંચ્યું, એમાં મેં આવો સરસ મજાનો એક પોઈન્ટ વાંચ્યો, મેં આવી સરસ મજાની કથા વાંચી. આવી વાત આપણી સમક્ષ કરે એટલે શું થાય? આપણા મનની અંદરમાં એક શુભ વિચાર આવે. સાંભળીએ ત્યારે આપણને બહુ કામનો નથી લાગતો હોતો, પરંતુ રાતના જ્યારે સૂતા હોઈએ, ઊંઘ નથી આવતી, અને એક પછી એક બધાની સાથે કરેલી વાતચીત યાદ આવતા એ વ્યક્તિ સાથે કરેલી વાત યાદ આવે, એને કીધેલો વિચાર યાદ આવે, અને મગજમાં એટલો બધો ક્લિક થઈ જાય, એમ લાગે કે જાણે કે આજનો મારો દિવસ સુધરી ગયો. સારા વિચારોની આ તાકાત છે. એટલે સદવિચાર આ દુનિયામાં જેટલા થાય એટલા વધુને વધુ ફેલાવા જેવા છે. કારણ કે ખરાબ વિચારો દુનિયામાં એટલા જબરજસ્ત ફેલાય છે મીડિયાના માધ્યમે, એટલા સુપરફાસ્ટ ફેલાય છે કે એક વ્યક્તિએ કરેલી કંઈક એવી ખોટી ગોસિપ, ખોટી કમેન્ટ, ખોટા કંઈક એવા સ્ટેટમેન્ટ ચારો કોર રાતોરાત એવા ફેલાઈ જાય, અને એના કારણે કેટલાય લાખો લોકો મનની અંદરમાં અશુભ વિચારોના ભોગ બને છે, અશુભ વિચારોથી ગ્રસ્ત બને છે. આજે ક્રાઇમ અને સેક્સથી ભરેલી જે મૂવીઝ, વેબ સિરીઝ, સિરિયલ્સ, આ બધું શું કરે છે? બસ આવા જ મનમાં ગંદા વિચારો ઠાલવે છે, અને પછી એ વિચારો એપ્લાય કરવાની અંદરમાં જાય. યા બલાત્કાર રૂપે, યા ખૂન ખરાબા, ચોરી વગેરે. કારણ કે ક્યારેક એક વિચાર બીજ એના મગજમાં પડેલું હોય છે. કેટલાય ગુનેગારોએ કબૂલ કર્યું છે કે અમે આવો ગુનો કરવા માટે જન્મ્યા નહોતા, પરંતુ ફલાણી વેબ સિરીઝ જોઈ, ફલાણો કોઈક એવું દ્રશ્ય જોયું, કોઈક એવી ફિલ્મ અમારા હાથમાં આવી ગઈ, કોઈક એવું ગંદુ દ્રશ્ય અમે જોઈ લીધું અને અમારાથી કાબુ ન રહ્યો, અને અમારાથી આવું કામ થઈ ગયું. શું થયું? દરેક વિચારની એક તાકાત છે. દરેક વિચાર માણસને તૈયાર કરે છે, માણસને આગળ બનાવે છે, માણસનું ઘડતર કરે છે. આ વિચારોના ટાંકણાથી તો માણસનું ઘડતર થાય છે. અને આ ગ્રંથ રોજ વિચારોના ટાંકણા મારી અને આપણી અંદરમાં એક સરસ મજાનું શિલ્પ બનાવવા તૈયાર છે. એક શિલ્પી જેમ પ્રતિમાનું ઘડતર કરે, પથ્થર કેવો હોય છે? અણઘડ પથ્થર, કોઈ એનો ઘાટ ન હોય, કોઈ એની સામે જોવા તૈયાર ન થાય, કોઈ એને હાથ જોડવા તૈયાર ન થાય, કોઈ એની સામે નિરખવા કે દર્શન કરવા તૈયાર ન થાય. પણ એક સરસ મજાના શિલ્પીના હાથમાં એક પથ્થર આવ્યો, એની નજર પડી
અને એમાંથી એને કોતરણી કરી, ઘડતર કર્યું, એક સરસ મજાની પ્રતિમા બનાવી. એમાં કોઈ પરમાત્માની, કોઈ ઈશ્વરની પ્રતિમાના નિર્માણ કરી દીધા. અને પછી એક સરસ મજાનું શિલ્પ અંદરમાંથી તૈયાર થઈ જાય છે. બસ એવી જ રીતે શબ્દોના ટાંકણા લઈ, એક વિચારોના ટાંકણા લઈ અને આપણી ઉપર એક ઘડતર કરે છે, આપણું એક શિલ્પ કરવા તૈયાર છે. આવા બધા મુનિ ભગવંતો, સમણ ભગવંતો, સમણી ભગવંતો, પાઠશાળાના શિક્ષકો, અધ્યાપકો જે ઘરે ભણાવવા માટે આવતા હોય, અથવા તો એવા સજ્જનો, આપણા કલ્યાણ મિત્રો, આ બધાનું આ જ કામ છે કે સારા વિચાર બને એટલા લોકોના મગજમાં ફેલાવા, એટલા વિચારો લોકોના મગજની અંદરમાં નાખતા જવું. આજે નહીં તો કાલે. મેં ગઈકાલે કીધેલું હતું ને કે કવિતા વેર્યા મે બીજ અહીં છૂટે તે હાથ, હવે વાદળ જાણે ને વસુંધરા. ઉમાશંકર જોશીની આ સરસ મજાની કવિતા છે કે ભાઈ આપણે બીજ નાખવાનું ખાલી કામ છે. મારું કામ શું છે? ખાલી બીજ વેરી લેવાનું. એમાં ઝાડ ઉગશે કે નહીં ઉગે એ વાદળ જાણે અને વસુંધરા. એ ધરતીનું કામ છે, આકાશમાંથી વરસતા વાદળનું કામ છે, આકાશમાંથી તપતા સૂર્યનું કામ છે. મારું કામ છે સારા વિચારો મગજમાં નાખી દેવા. નાની ઉંમરથી, બાલ્ય વયથી જો બાળકના મનમાં સારા વિચારો નાખવાની અંદરમાં જાઓ, તમને કદાચ ખબર નહીં હોય, શિવાજીના જીવનની ઘટના આવે છે. છત્રપતિ શિવાજી, મહારાષ્ટ્રના જે ભગવાન સમાન ગણાય છે છત્રપતિ શિવાજી. એમ કહેવાય છે કે જીજા માતાના પેટની અંદરમાં જ્યારે શિવાજી હતા અને એ વખતે એમને રામાયણનો જે પાઠ વાંચ્યો, એમાં જે યુદ્ધકાંડ વાંચ્યું, એ યુદ્ધકાંડના વિચારોથી એટલા બધા ભાવિત બન્યા વારંવાર. કારણ કે શિવાજીને એવા તૈયાર કરવાના કે વિધર્મીઓની સામે ટકી શકે, સમગ્ર વિધર્મીઓને હંફાવી શકે. એ સમયની અંદરમાં વિધર્મીઓ આતતાઈનું જોર જબરજસ્ત વધેલું હતું. એટલે એમના ગુરુ સમર્થ રામદાસ સ્વામીએ જે કીધેલું હતું કે ભાઈ તમે એને યુદ્ધકાંડ વારંવાર વાંચજો, તમને એવું સંતાન પેદા થશે, મહાપરાક્રમી, મહાતેજસ્વી, મહાબલિષ્ઠ, નિર્ભીક અને કોઈની પણ સામે યુદ્ધ કરી શકે. અને એમ કહેવાય છે કે જીજા માતાના પેટની અંદરમાં શિવાજી જ્યારે હતા ત્યારે આ યુદ્ધકાંડ એટલો બધો ભાવિત કર્યો. આ વિચારોનું બીજ પેટની અંદરમાં રહેલા શિવાજીના મગજને પણ અસર કરી ગઈ. જોજો, આપણે કરેલા વિચારો બીજી વ્યક્તિને પણ અસર કરે છે. આપણા મનમાંથી નીકળેલા તરંગો, વિચારોના વેવ્સ એ સામેની વ્યક્તિને પણ અસર કરે છે. આ સાયન્સે પૂરું કરી આપ્યું છે. અને જીજા માતાએ આ વારંવાર વાંચેલો અરણ્યકાંડ, યુદ્ધકાંડ, અને એનાથી શિવાજી એવા તૈયાર થયા. અને ઇતિહાસ દેખાય છે કે 55-60 વર્ષની ઉંમરની અંદરમાં સમગ્ર મહારાષ્ટ્રને બચાવવાનું કામ કરી બતાવ્યું. હિન્દુ સંસ્કૃતિને બચાવી, ભગવો ઝંડો લહેરાવી દીધો. વરના આજે સમગ્ર મહારાષ્ટ્રની અંદરમાં વિધર્મીઓ આપણને ઠેર ઠેર જોવા માટે મળત. આપણી વાત એ છે કે જેવા માણસ વિચાર કરે છે એવું વાતાવરણ બંધાતું હોય છે. બસ આ ગ્રંથનું આ જ કામ છે. સારા વિચારો ફેલાવતા જાઓ, સારા વિચારો આપતા જાઓ. અને આપણું તો એક નસીબ છે કે રોજ સવારે એક નવો વિચાર આ ગ્રંથ લઈને આપણી સમક્ષ ઉપસ્થિત થાય છે. આપણે ગઈકાલથી જે વિચારણા શરૂ કરી હતી, 7મા નંબરનું સૂત્ર કે દરેક વ્યક્તિ પોતાની કમ્પેરિઝન પોતાના કરતા ઉતરતી વ્યક્તિની સાથે કરવા માટે એની માનસિકતા ઘડાયેલી હોય છે. બસ એનાથી એ સંતોષ માની લે, હું મહાન છું, હું સારો છું. જો બીજા કરતા તો હું આગળ છું ને, એને 5 ગાથા કરી અને મેં 25 ગાથા કરી બતાવી, માટે આગળ છું કે નથી? અરે બાબા, એનો ક્ષયોક્ષમ ઓછો છે માટે તું મહાન ગણાય છે, માટે તું તારી મહાનતા માને છે. અને એવી મહાનતા કોઈ જરૂરી નથી. બીજાની સાથે તુલના કરવી, બીજાની સાથે કમ્પેરિઝન કરવું, બીજાની સાથે સતત પોતાની જાતે સરખામણી કરતા રહેવું, તો એનાથી પ્રગતિ અટકી જવાની. થોડીક પ્રગતિ થવાની, બહુ ઝાઝી નહીં થવાની. પ્રગતિ કરવી હોય તો એવી વ્યક્તિની સાથે પ્રગતિ કરો કે જે સર્વોચ્ચ શિખરને સ્પર્શેલા હોય. આપણે શું કરીએ છીએ ખબર છે? પોતાની જાતને આગળ માની છે પાછળ રહેલી વ્યક્તિના કારણે. એના કરતા આગળ રહેલી, આપણાથી આગળ પહોંચેલી વ્યક્તિને નજર સામે રાખો અને હજી મારે આટલા આગળ જવાનું છે, હું પાછળ છું, આવું એને મનની અંદરમાં માની લેવું જોઈએ. એટલા માટે એક નવા એંગલથી, ડાયરેક્ટ નથી કહેતા, પણ ઇનડાયરેક્ટ એક ઉપમા આપીને કહેવાય, ન ખલું અન્ય પરમાણુ નામ અલ્પત્વેન મેરુ મહાન. મેરુ પર્વત 1 લાખ યોજનનો મેરુ પર્વત છે. જે લોકો જંબુદ્વીપ ભગ્નકથી ભણ્યા હશે, લઘુ સંગ્રહણી ભણ્યા હશે,
એને આ ખબર હશે કે મેરુ પર્વત ક્યાં આવ્યો છે. તો બરોબર જંબુ દ્વીપના સેન્ટરમાં 1,00,000 યોજનનો મેરુ પર્વત, સોના જેવો, સોનાનો મેરુ પર્વત, એક સૌથી મહાન પર્વત, સૌથી ઊંચો પર્વત, સૌથી ગરિમાવાળો પર્વત, સૌથી ઉપરનો, એવરેસ્ટ કરતા તો 1000 ગણો ઉપર, 1,00,000 યોજન, અને એક યોજનની અંદરમાં કેટલાય કિલોમીટરો આવી જાય એટલો મોટો પર્વત. આજે એવરેસ્ટ ઉપર ચડતા ચડતા પણ માણસને દમ નીકળી જાય, કેટલા લોકોના પ્રાણ નીકળી જાય છે. જ્યારે આટલો મોટો મેરુ પર્વત છે, મેરુ પર્વત મોટો છે, એ અન્ય પરમાણુઓ નાના છે એટલા માટે નહીં, અપી સ્વ ગુણૈ એવ, પોતાના ગુણોથી, પોતાની મહાનતાથી, પોતાની ઊંચાઈથી એ ઊંચો છે. બીજા નીચા છે માટે ઊંચો નથી. બસ આ વાતને બતાવી. કેટલો સરસ મજાનો એંગલ આપણને આપી દીધો. એ આપણને ડાયરેક્ટ આક્ષેપ નથી કરતા કે આપણે આવા છીએ, આપણને એંગલ બતાવી દીધો. ભાઈ, મેરુ પર્વત પોતાના ગુણોથી મહાન છે, તો મહાનતા હંમેશા પોતાનાથી હોવી જોઈએ, નહીં કે બીજાના કારણે. આપણે આપણી મહાનતાને બીજાના કારણે માની કે મેં મહિના સુધી પૂજા કરી, જો બધા તો પૂજા નથી કરતા માટે હું ધર્મિષ્ઠ બની ગયો. બસ આવી રીતે બીજાની સાથે કમ્પેર કરી, એટલે પોતાનાથી પાછળ રહેલી વ્યક્તિને સતત જોયા કરવી. એનાથી જોવાથી આપણો વિકાસ નથી થવાનો. આપણે આપણો વિકાસ કરવો હોય તો આપણે આગળની વ્યક્તિને જોવી છે, મારાથી આગળવાળી વ્યક્તિને જોવાની. બીજાને પ્રવચન નથી આવડતું અને હું પ્રવચન આપું છું, ભલે ને સામાન્ય પ્રવચન આપું છતાં પણ લોકો મને પ્રવચનકાર ગણવાના. કેમ ગણવાના? ભાઈ, જો ઓલાને પ્રવચન આપતા નથી આવડતું તો હું એનાથી રાજી થઉં, એનાથી ખુશ થઉં. ડાયો માણસ ખુશ ન થાય. મેરુ પર્વત અન્ય પરમાણુના કારણે નાનો નથી, પોતાના ગુણોથી મહાન છે. એવી રીતે બીજી વ્યક્તિના કારણે કાંટા તીક્ષ્ણ છે માટે ગુલાબ મહાન છે, કે સુવાસ સૌંદર્યમાં ગુલાબ બેજોડ છે માટે શ્રેષ્ઠ છે. ચલો, ગુલાબ એમ માનીને હું તો મહાન છું. કેમ? જો કાંટા કેવા તીક્ષ્ણ છે, કેટલા કઠણ છે, કેટલા કડક છે, કેટલા વૃક્ષ છે, કેટલા બીજાને ચૂભે છે, અને મારો સ્પર્શ કેટલો બધો મુલાયમ, કેટલો સ્મૂથ, કેટલો સરસ મજાનો સ્પર્શ, એટલા માટે હું મહાન છું? નહીં. ગુલાબ મહાન છે, કાંટા તીક્ષ્ણ છે માટે નહીં, એની અંદરમાં સુવાસ છે, એમાં સૌંદર્ય છે માટે એ બેજોડ છે, માટે એ શ્રેષ્ઠ છે. ગટર ગંધાય છે માટે ગંગા મહાન નથી. ગંગા ખુદ પવિત્ર છે, નિર્મલ છે માટે મહાન છે. એવી રીતે બીજી ટીકરીઓ નાની છે, બીજા બધા પર્વતો નાના છે માટે મેરુ પર્વત મોટો નથી ગણાતો. મેરુ પર્વત સ્વયં મોટો છે અને એ એટલો ઉપર ગયો છે કે બસ એના કારણે બાકી બધા નાના દેખાતા હોય છે. એટલે સતત સરખામણી નીચેની વ્યક્તિઓની સાથે નથી કરવી, આપણે કરવી છે ઉપરની વ્યક્તિઓના સાથે. જેમ આપણે ગઈકાલે કીધેલું હતું કે કોઈ ભણતું નહોતું અને ત્યાં જઈને બારાખડીને જાણકારો પણ જો વિદ્વાન ગણાતો હોય, તેમાં શું ભલીવાર આવે? બધા જ અભણ છે, બધા જ નિરક્ષર છે, કોઈને ભણતા જ નથી આવડતું, કોઈ ભણ્યા નથી, સ્કૂલમાં નથી ગયા, બધા નિરક્ષર છે. અને એની સામે માત્ર બારાખડી પણ જેને આવડે ને, આજે એવા પણ ગામડા છે કે જે ગામડામાં શિક્ષણનું સ્તર બહુ નીચું છે, એજ્યુકેશન બહુ નીચું છે, બહુ લો કક્ષાનું છે. અને એવા સમયની અંદરમાં જેને લખતા બોલતા આવડે, એક સમય એવો હતો કે લખતા બોલતા આવડે એની પાસે ગામમાં લોકો ટપાલો વંચાવવા માટે આવતા હતા. લોકો એને કહેતા હતા, ભાઈ આ વાંચી આપને, આમાં શું લખેલું છે? ખાલી બારાખડીનો જાણકાર હોય, કોઈ જાજુ કશું ગતાગમ નથી હોતી. બસ આટલી જાણકારીના કારણે એ વ્યક્તિ મહાન ગણાતો હોય છે. કેમ મહાન ગણાય છે? બસ બીજા નિરક્ષર છે માટે એ વ્યક્તિ મહાન ગણાય ગયો. એમાં શું ભલીવાર આવવાનું? એને તો પોતાની તુલના કરવી જોઈએ આઈન્સ્ટાઈનની સાથે, મોટા મોટા વિદ્વાન પંડિતોની સાથે, મોટા પ્રોફેસરોની સાથે. તો એને પોતાની પ્રગતિ કે પોતાનો વિકાસ સૌથી વધારે થવાનો. મેરુ પર્વતે પોતાનું ગૌરવ જાળવ્યું છે, એમ આપણે પણ જો આપણો પ્રભાવ જીવંત રાખવો હોય તો બીજાની અધોગતિનો વિચાર મારે નથી કરવાનો, મારે મારી પ્રગતિનો વિચાર કરવાનો છે. બીજા મરી ગયા છે માટે હું જીવું છું, એવું શેના માટે? હું જીવું છું માટે જીવું છું. બસ આવું છે ને. રમત જગતની અંદરમાં આવે, ધર્મ જગતની અંદરમાં આવે, શિક્ષણ જગતની અંદરમાં આવે, સંઘની બાબતમાં આવે, દરેક બાબત માટે આ નિયમ લાગુ પડશે. ધર્મ ક્ષેત્રમાં પણ આ જ નિયમ લાગુ પડે છે. બીજા ખાલી દર્શન કરે છે અને હું તો ખાલી રોજ પૂજા કરું છું માટે હું ધર્મિષ્ઠ બની ગયો. ભાઈ, એવું તમે નહીં માની લેતા. બીજા રોજ અષ્ટભગાની પૂજા કરે, સ્વદ્રવ્યથી પૂજા કરે, સોના અને ચાંદીના શુદ્ધ દ્રવ્યોથી પૂજા કરે છે, અને હું તો ઘરનું દૂધ પણ નથી લઈ જતો,
ભલે રોજ પૂજા કરું છું, પણ મારે મારા કરતા આગળ વ્યક્તિને જોવાની છે, તો જ મારી પ્રગતિ થવાની. નવકારસી કરનારો માસક શ્રમણ વાળાને જોશે તો એની પ્રગતિ થવાની કે મારે આવતીકાલે માસક શ્રમણ કરવાનું છે. પણ નવકાશીનું પચકાણ કરનારો રોજ પાછળ રાત્રિ ભોજન કરનારને જોયા કરશે તો એની પ્રગતિ જીવનમાં નહીં થાય. એ આગળ ક્યારેય પણ નહીં વધી શકે. કેટલા સરસ એંગલથી આ મહાત્મા આપણને પ્રેમથી સમજાવે છે કે ભાઈ સ્વગુણૈરેવ, તું તારા પોતાના ગુણોથી, તારી પોતાની હોશિયારીથી, તારી પોતાની ચાલાકીથી, આવડતથી મોટો બન. બીજા નથી કરતા માટે તું મહાન છે એમ નથી માની લેવાનું. બીજા એક ઉપવાસ પણ નથી કરતા અને આપણે અઠ્ઠમ કરી લીધો એટલે આપણે શું થઈ ગયું? ખુશ થઈ ગયા. જો ઓલો તો બધા એકમાં અટકી ગયા અને મેં અઠ્ઠમ કરી લીધો. દોસ્ત, તું માસક શ્રમણ કરી શકતો હતો, પણ તે ખાલી એક ઉપવાસ વાળાને જોઈને તું તારા અઠ્ઠમથી ખુશ થઈ ગયો. હકીકતમાં તારે 30 ઉપવાસ વાળાને જોવાતા, તો 30 ઉપવાસ વાળાને જોયા હોત અને એમ લાગત કે મારો એક ઉપવાસ તો કાંઈ જ નથી. બસ મોટા ભાગના ધર્મી સજ્જનોનો આ એક અંગત અનુભવ છે કે બીજા પાછળ રહી ગયા એ આપણી સફળતા નથી, આપણે આગળ વધતા રહીએ એ આપણી સફળતા છે. એટલે જેને જીવનમાં પ્રગતિ કરવી હોય, આગળ વધવું હોય, આ એક બાળકને પણ કેટલું મજાનું મોટિવેશન આપે છે, મોટિવેટ કરે છે. ખાલી ધર્મ જગતની વાત નથી કરતા, દરેક જગતમાં વાત છે. વેપાર માટે પણ આ જ વાત આવે, બિઝનેસ માટે પણ આ જ વાત આવે, એજ્યુકેશન માટે પણ આ જ વાત આવે. બધી જગ્યાની અંદરમાં આ નિયમ લાગુ પડે છે. હું સારો છું, એ બીજા દુર્જન છે એટલા માટે હું સારું ગણાતો હોઉં તો મારી સજ્જનતા કોઈ કામની નથી. બધા જ ગારાગારી કરે છે અને હું ગાર નથી બોલતો, માટે કોઈ કે જો આ છોકરો કેટલો સારો છે, આ ભાઈ કેટલા સારા છે, આ બહેન કેટલા સારા છે, ગાર નથી બોલતા. અરે પણ ગાર નથી બોલતા એ આપણી મહાનતા કેમ ગણાય? કારણ કે બીજા વ્યક્તિઓ દુર્જન જેવા છે, ટપોરી જેવા છે, ખરાબ છે, ગંદા છે, ઉતરતી પાયરી વાળા છે, એટલા માટે આપણે મહાન ગણાવીએ છીએ. આવી મહાનતા બહુ તકલાદી છે, બહુ ટૂંક સમય માટે છે, એનાથી હરખાવા જેવું નથી. એટલા માટે કેટલું પ્રેમથી સૂત્ર બતાવ્યું. એમ લાગે કે મહાત્માએ કેટલા એક અલગ જ અંદાજમાં, અલગ જ રીતે આપણને એક વાત ચીમકી આપી દીધી, એક મોટિવેટ કરી દીધું કે તમે પોતાના ગુણોથી મહાન બનો. માત્ર મેરુ પર્વત મોટો છે એ અન્ય લોકો નીચા છે માટે નહીં, પોતાની તાકાતથી મહાન છે. બસ પોતાના બલબૂતા ઉપર આગળ વધવું, પોતાની મહાનતા પોતાનાથી ઊભી કરવી. બીજી વ્યક્તિની કમ્પેરિઝનમાં જો આપણે મહાન ગણાતા હોઈએ તો એ મહાનતા ભલે દુનિયા માનશે ભાઈ સારો છે, સજ્જન છે, જો ને આ ગામમાં કોઈ પૂજા નથી કરતું, આ તો રોજ પૂજા કરે છે, આ ગામમાં કોઈ પ્રવચનમાં નથી જતા, જો આ તો રોજ પ્રવચનમાં જાય છે, જો આ ગામના કોઈ પણ દીકરા દીકરીઓ સમરી ભગવંત પાસે નથી જતા, જો આ તો રોજ જાય છે. અને જે ગામમાં કોઈએ દીક્ષા ન લીધી હોય એ ગામમાં સામાયિક કરનારો પણ બહુ ધર્મિષ્ઠ ગણાતો હોય છે. પણ એવી ધર્મિષ્ઠપણાની છાપ બહુ તકલાદી છે, ટૂંક સમય માટે છે. ભલે બીજા લોકોને મજા આવતી હશે, પણ શાસ્ત્રકાર કહે છે કે એવી તમારી મહાનતાને અમે મહાનતા ગણતા નથી. એ તમારી મહાનતા બીજાના કારણે છે, બીજા નાના છે માટે મહાન છે. ફાટેલા કપડાની સામે જૂનું કપડું પણ છે ને સારું લાગે, ફાટેલા કપડાની સામે, પણ એકદમ ન્યૂ બ્રાન્ડ વસ્ત્ર જ્યારે મૂકી દો ત્યારે પછી એ કપડાની કેટલી કિંમત છે એ આપણે પછી સમજાય છે. એવી રીતે ઉતરતી વ્યક્તિ, હલકી વ્યક્તિ, જેની પાસે શક્તિ નથી, જેની પાસે કોઈ તાકાત નથી, મૂર્ખ વ્યક્તિઓના કારણે જો આપણે હોશિયાર ગણાતા હોઈએ, કંજૂસ વ્યક્તિના કારણે જો આપણે ઉદાર ગણાતા હોઈએ, અભણ વ્યક્તિના કારણે જો આપણે ભણેલા કહેવાતા હોઈએ, દુર્જનના ટોળાની અંદરના કારણે જો આપણે સજ્જન ગણાતા હોઈએ તો આવી સજ્જનતા આપણી કોઈ કામની નથી. કારણ કે બીજાના કારણે આપણે સજ્જન ગણાવીએ છીએ, આપણે આપણા કારણે નથી ગણાતા. પોતાના કારણે તમે સજ્જન બનો, બસ પોતાની રીતે બનો. એટલા માટે આ મેરુ પર્વતનું ઉદાહરણ જે આપ્યું છે ને, સર્વોચ્ચ મેરુ પર્વત છે, સૌથી મોટો મહાન મેરુ પર્વત, અને એ પોતાની રીતે ઉપર ગયો છે. બીજાના કારણે મહાન નથી ગણાતો, બીજા નાના છે માટે નહીં. બસ આ વાતને ભલે દરેક એંગલથી જોઈએ, પણ ટૂંકની અંદરમાં એટલી વાત સમજી લેવાની કે મારે મારી સરખામણી નીચેની વ્યક્તિ સાથે નથી કરવી, મારે મારી સરખામણી આગળની વ્યક્તિની સાથે કરવી છે. ઘણા ઘરોમાં શું થતું હોય છે, ઘણા પરિવારો વંદન કરવા માટે આવે, ફેમિલી વંદન કરવા માટે આવે,
એટલે પછી મમ્મી કે પપ્પા થોડી ફરિયાદ કરે કે સાહેબ કોને આ દીકરા દીકરીને કશું માનતો નથી, વાત ઘરમાં કશું કામ નથી કરતો, કોઈની વાત નથી સાંભળતો. એટલે દીકરો શું કહી દેશે, જો ઓલા કરતા તો સારું છું ને મમ્મી, એ તો કશું જ નથી કરતી ને, હું તો એના કરતા કરું છું ને, એ તો કશું નથી કરતો એના કરતા તો હું કરું છું ને. સીધી આ જ વાત આવી જશે. જો તમે આ એક સાયકોલોજી છે. ખરાબ વ્યક્તિના કારણે પોતે મહાન બનવા માણસ તરત જ તૈયાર થઈ જાય છે. સારા વ્યક્તિઓની સામે તમે સારા બનો, આ તમારો સ્વયંનો ગુણ ગણાય, તમારી સ્વયંની હોશિયારી ગણાય, તમારી સ્વયંની તાકાતથી તમે મોટા બનેલા છો. બીજાના કારણે નહીં. ઘરમાં 4 ભાઈ બહેન છે અને 3 આરસુના પીર છે, કશું જ નથી કરતા, અને એક દીકરો ઓછો આરસુ છે અને મમ્મી પપ્પાના એકાદ 2 કામ કરીને છે. એટલે બીજા બધા શું કહેશે, ભાઈ તું તો બહુ સારો દીકરો છે, મમ્મી પપ્પાની વાત તો માને છે, કયું માને. જો આ તો બિલકુલ નથી માનતા, તું તો માને છે. એટલે શું થયું ખબર છે, ઓલા લોકો કયું નથી માનતા, એના કારણે તું સારો ગણાય છે, સ્વયં સારો નથી. બસ આ વાતને એટલી બધી મગજમાં ફિટ કરી લો અને એટલું મનમાં નક્કી કરી લો, મારે મારી મહાનતા, મારી પ્રગતિ, મારો વિકાસ, મારો પ્રોગ્રેસ કે મારી જીવનની જે પણ મારે આગે કૂચ કરવી છે એ મારે મારા કારણે કરવી છે, મારી રીતે કરવી છે, મારાથી હું મહાન બનવા તૈયાર છું. એટલે ગઈકાલે કીધેલું હતું ને, બીજાના કારણે મોટો છું અને બીજા કરતા મોટો છું, આ વાતમાં બહુ તફાવત પડી જાય છે. બીજાના કારણે મોટો છું. એરંડિયો જંગલમાં પ્રધાન ગણાય છે. કેમ ગણાય છે? ભાઈ જંગલમાં કશું જ હતું નહીં, એની સામે એરંડિયો પ્રધાન ગણાઈ ગયો. જ્યાં કશું જ નહોતું મળતું ત્યાં ખાલી પાણી પણ મળી ગયું ને, એ પણ અમૃત બરાબર છે. પણ જ્યાં અમૃત મળતું હતું અને છતાં પણ પાણીએ અમૃતના જેવો પોતાનું સ્ટેટસ બનાવી દીધું, પોતાનો વટ પાડી લીધો, તો કહી શકાય કે ભાઈ તમે ખરેખર હોશિયાર છો, તમે ખરેખર હોશિયાર છો. એક ટીમની અંદરમાં બધા જ ખેલાડીઓ આઉટ થઈ ગયા અને માત્ર એક ખેલાડીએ 5, 15, 25, 50 રન બનાવી દીધા. તો એની 50 રનની કિંમત કેમ વધારે અંકાઈ છે? ભાઈ બાકી બધા ખેલાડીઓ 0માં ગયા, બિલકુલ આઉટ થઈ ગયા, ડબલ ફિગર પણ નથી કરી શક્યા. તમે તો કરી શક્યા ડબલ ફિગર. તો એવું શું કરવાનું? બીજી વ્યક્તિ નથી કરી શકતી માટે અને નથી કરતી માટે હું મહાન ગણાતો હોઉં, તો આવી મહાનતા સારો માણસ તો ન સ્વીકારે. ભલે દુનિયા આપણને સારા ગણી લે, દુનિયા આપણને મહાન ગણી લે, પણ એનાથી સંતોષ આપણે નથી માનવાનો. બસ એટલી વાત છે. હજી ઘણું પામવાનું બાકી છે, હજી ઘણું મેળવી શકાય છે. આપણામાં ઘણા ગુણો સિદ્ધ કરવાની શક્તિ છે. બસ એને કામે લગાડવી હોય તો સંતોષ માનતા નહીં આટલી બાબતથી. કોઈ પણ સાધુ હોય, એને જીવનનો વિકાસ કરવો છે, તો સાધુ શું વિચારશે? એને 3-4 ગુરુભાઈ હશે. જો હું તો મારા ગુરુનું પલ્લન કરવા જઉં છું ને, મારા બીજા ગુરુભાઈ તો એક ટાઈમ પલ્લન કરવા નથી આવતા, હું તો એક ટાઈમ તો જઉં છું ને, એટલો તો સારું છું કે નથી? એ જો પોતાના ગુરુને એમ કહેતા હોય, જો બીજા ગુરુ ભાઈઓ તો કશું પલ્લન કરે છે, તમારી કઈ સાતા પછા પૂછવા માટે આવે છે, સાહેબ એટલું એક ટાઈમ તો કરવા માટે આવું છું ને. અરે તમારે તો 2 ટાઈમ કરવાનું, સતત ગુરુની સેવા કરવાની, વારંવાર ગુરુની પાસે જવાનું. પણ છતાં પણ એ શિષ્ય બીજાના કારણે વિનયી ગણાશે. કેમ ગણાશે? બીજા શિષ્યો અવિનયી છે માટે વિનયી ગણાય છે. બીજા અવિવેકી છે માટે જો વિવેકી ગણાતા હોય, બીજા અવિનયી છે માટે જો વિનયી ગણાતા હોય, બીજાને નથી આવડતું માટે તમને મહાન છો. હવે જે ગામની અંદરમાં કોઈને કશું જ નથી આવડતું, એ ગામમાં સાયકલ પર ફેરવે ને તો એમ લાગે કે હો જાણે કે વિમાન ઉડાડ્યું, વિમાન ઉડાતો ફરતો હોય છે. હવે જે ગામે ગાડી જ નથી જોઈ, કશું જ નથી જોયું, અને એ વ્યક્તિ સાયકલ ઉપર ફરે તો પણ લોકો લાગે જો કેવો સરસ માણસ છે, જો કેવો સરસ માણસ છે, કેવી સાયકલ ફેરવે છે. દોસ્ત, લોકો રોકેટ ઉડાડે છે, સુખોઈ વિમાન ઉડાડે છે, ભલભલા યુદ્ધની અંદરમાં મોરચા ઉપર વિમાનો ઉડાડતા હોય છે. એની સામે સાયકલ કોઈ વિસાતમાં નથી. પણ એ ગામમાં સાયકલ વાળો પણ મોટો કેમ ગણાઈ ગયો? કારણ કે ગામની અંદરમાં કોઈએ કશું જોયું જ નથી, કોઈને કશી ખબર જ હતી નહીં, માટે એ વ્યક્તિ મહાન ગણી જાય છે. બસ આટલી જ વાત છે. કોઈ પણ એંગલથી આપણે વિચારશું, છેલ્લે સાર આ જ આવી જવાનો કે બીજાની સાથે તુલના કરતા રહેવાથી થોડીક પ્રગતિ થશે, થોડી, પણ વધુ પ્રગતિ કરવી હોય, સર્વોચ્ચ પ્રગતિ કરવી હોય તો આપણી કમ્પેરિઝન પોતાની જાત સાથે કરો. આજે હું સારો છું તો આવતીકાલે મારે મારાથી ઓર વધારે સારા બનવું છે. મને મારી જાત કે ગઈકાલ કરતું આજે વધુ સારું બન્યું. તને ગઈકાલ હજી થોડો ગુસ્સો આવેલો, થોડીક તું હજી ગાર બોલવા તૈયાર થઈ ગયો, થોડા ગુરુ વચન હજી બોલવા તૈયાર થયો હતો, તે હજી પણ થોડો મનમાં
ઉપકારીઓ પ્રત્યે, ઉત્તમ વ્યક્તિઓ પર તિરસ્કાર કરેલો હતો. થોડીક પણ તે ગઈકાલે થોડીક મર્યાદા છોડેલી હતી. આજે તો મેં કશું જ નથી કર્યું, આજે તો હું વધારે સારો બનેલો છું. બસ આટલી વાત જીવનની અંદરમાં શીખીને પોતાની તુલના પોતાની જાતે કરવાની, પોતાનું કમ્પેરિઝન પોતાની જાતે કરવાનું. મેં ગઈકાલે 5 ગાથા કરેલી એટલે બીજાએ કશી જ ગાથા નથી કરી, છતાં પણ મેં 5 ગાથા કરી. માટે તમે જો મહાન પોતાની જાતને માની લેતા હો તો તમે આવતીકાલે 15 ગાથા સુધી પહોંચી નહીં શકો, 25 ગાથા સુધી પહોંચી નહીં શકો. તમારે પહોંચવું હોય તો તુલના જાત સાથે કરો, પોતાની સાથે. મારી સ્પર્ધા મારી પોતાની જાતે કરવાની કે ગઈકાલે પ્રવચન મારું સારું થયેલું તો મારે આજે એનાથી ઓર સારું વધુ પ્રવચન આપવું છે. અને જો હું એમ વિચારું ને, જો ગઈકાલે તો મહાત્મા પ્રવચન કરવા ગયા અને આપી જ નથી શક્યા, હું તો કલાક તો આપી શક્યો ને, જો મેં તો પ્રવચન આપ્યું ને. ભાઈ તમે એની સામે કમ્પેર કરશો, તમારો સર્વોચ્ચ વિકાસ નહીં થાય, સારો વિકાસ નહીં થાય. ઉતરતી વ્યક્તિ સાથે તમે તમારી તુલના કરવા જશો તો તમે બહુ સીમિત દાયરામાં, બહુ એકદમ સીમિત દાયરાની અંદરમાં તમે કેદ બની જશો. મહાન બનવું છે, આગળ વધવું છે, સર્વોચ્ચ વિકાસ કરવો છે તો આકાશ તરફ નજર રાખવાની, જમીન તરફ નજર રાખવાની જરૂર નથી. આગળ નજર રાખવાની, પાછળ નજર નથી રાખવાની. મારે નૌકાસીમાંથી માસક સમણ સુધી પહોંચવું હોય તો મારે માસક સમણ વાળાને નજર સામે રાખવાના, નહીં કે રાત્રિ ભોજન કરનારને. મારે અબજપતિ બનવું હોય તો મારે મારી નજરની અંદરમાં મલ્ટી મિલિયનરને રાખવા પડશે, નહીં કે મારી પાછળ રહેનારા માત્ર 1000પતિઓને. જો એને દિવસમાં 10,000 કમાયા, મેં તો લાખ રૂપિયા કમાયા ને યાર, એટલો તો હું સારો છું કે નથી, લાખ રૂપિયા કમાઉં છું. ભાઈ તમને લાખથી સંતોષ થતો હોય તો માની લેજો, પણ વધુ પ્રગતિ કરવી છે, વધુ આગળ નીકળવું છે. એટલે એક કેટલો મજાનો એમ મેં જ્યારે આ સૂત્ર વાંચ્યું ત્યારે મને એમ લાગ્યું કે કોઈ વ્યક્તિને ટાર્ગેટ નથી કરી, બસ સીધી વાત બતાવી દીધી કે ન ખલું અન્ય પરમાણુનામ અલ્પત્વેન મેરુ મહાન. બીજા અન્ય પરમાણુઓની અલ્પતાના કારણે એ લોકો ઓછા છે, માટે મેરુ મહાન નથી, પોતાના ગુણોથી મહાન છે. હવે આમાં જેને સમજવું એને સમજી લેવાનું. કોઈ વ્યક્તિને એમ નથી કીધું કે ભાઈ તમે બીજાના કારણે મહાન છો, એવું વાત કરી જ નથી. કોઈની ઉપર પણ આક્ષેપની વાત નથી કરી. બિલકુલ સહજ રીતે એક ઉપમા સાથે વાત મૂકી દીધી. આપણે એક મૂકવાનો એંગલ, આવડત, હોશિયારી આ ગ્રંથકાર મહાત્માની પાસે અદ્ભુત છે, પરમાનંદ સરસ્વતી પાસે, કે જેમને મેરુ પર્વતની વાત એવી રીતે લખી નાખી કે હવે આમાં આપણે પહેલી વખત તો મને વિચાર આવી ગયો કે આમાં શું કહેવા માટે માંગે છે. હવે મેરુ પર્વત મોટો છે, એ પોતાના ગુણોથી મોટો છે, પણ પછી ધીરે ધીરે વિચારતા આની ઉપરના બીજા 2-4 પુસ્તકો વાંચતા, એની ટીકા વાંચતા ખબર પડી કે મહાત્મા કહેવા માટે એ માગે છે, મેરુ પર્વતનું એક્ઝામ્પલ આપી અને આપણને એ કહેવા માટે માગે છે, કારણ કે મેરુ પર્વતથી મોટું કોઈ છે જ નહીં. વર્તમાન વિશ્વમાં મેરુ પર્વત કરતા કોઈ મોટી ઊંચાઈ વાળું ચીજ નથી. નથી એવું પર્વત, નથી એવું બિલ્ડિંગ, નથી કોઈ એવો એપાર્ટમેન્ટ કે નથી કોઈ એટલું મોટું. એટલે મેરુ પર્વતથી ઉપરની કોઈ જ વસ્તુ નથી. અને મેરુ પર્વતની ઉપમા આપી અને આપણને ત્યાં સુધી પહોંચાડવા માટે મહાત્મા માગે છે. મહાત્માની ખ્વાહિશ છે, એમની પણ ભાવના છે કે ભાઈ વ્યક્તિનો વિકાસ સર્વોચ્ચ થવો જોઈએ, પ્રગતિ અટકી નહીં જવી જોઈએ. એટલે એમને કેટલા રરિયામણા એંગલથી, કેટલી સરસ મજાની બખૂબી રીતે, એક સરસ મજાની રીતે પ્રેમથી વાત મૂકી દીધી. દેખો ભાઈ, મેરુ પર્વત પોતાના ગુણોથી મહાન છે, બીજાના અલ્પતાના કારણે નહીં. અલ્પત્વ શબ્દ બહુ મહત્વનો છે. આપણે જો મહાન ગણાતા હોઈએ બીજાના કારણે, કોઈ આપણને એમ કે ને ભાઈ જો આ ગામમાં તો કોઈ ધર્મ નથી કરતો, તું તો ધર્મ તો કરે છે ને, બસ તું ધર્મી છે, તો એનાથી હરખાવાની જરૂર નથી. ભલે એ વ્યક્તિએ આપણી અનુમોદના કરી, સરસ, એ વ્યક્તિએ આપણા ગુણગાન ગાયા, સરસ છે, સારી વાત છે, એની ફરજ હતી એને ગુણગાન ગાવી લીધા. પણ એનો મતલબ એ નથી કે આપણે સંતોષ માની લીધો, આપણે ઇતિશ્રી માની લીધી કે હા ભાઈ હું તો સારો છું, હું તો મહાન બની ગયો છું, હું તો ધર્મિષ્ઠ બની ગયો છું. ભાઈ તમે તમારી જાતે ધર્મિષ્ઠ તમે જ માની લેશો, તમે જીવનમાં આગળ નહીં વધી શકો. બસ આજે આ સૂત્રને પરિપૂર્ણ કરવું છે, પણ બહુ વ્યવસ્થિત રીતે, સરસ મજાના ધીરે જાણે કે આ વિચાર બીજ દ્વારા આપણું ઘડતર કરવા માટે માગે છે. આપણને એક સર્વોચ્ચ જગ્યાએ પહોંચાડવા માટે આ મહાત્મા માગે છે. ક્યાંક અટકી ગયા હોઈએ, કોઈક જગ્યાએ આપણે પ્રગતિ રોકીને બેઠેલા હોઈએ, બીજા લોકોની સાથે સરખામણી કરીને, તુલના કરીને, નીચેની વ્યક્તિઓની સાથે આપણે આપણી કમ્પેરિઝન કરીને જો આપણે ઇતિશ્રી માની લીધી હોય
તો આપણને થોડો ધક્કો મારે છે, એક પાછળથી પ્રેમથી ધક્કો મારે, દોસ્ત આગળ જો, આગળ વધ, પાછળ વાળાને નહીં જોઈએ, પાછળ વાળા જોઈશ, તું પાછળ રહી જઈશ, તારે તો આગળ વધવાનું છે દોસ્ત, આગળ વાળાને જોતો જા, તારાથી વધુ માર્ક્સ આવ્યા છે એને લોકોને જો, ઓછા માર્ક્સ વાળા કરતા તું સારો છે એમાં ના નથી, પણ તારે એમાં અટકી નથી જવાનું, તારે બહુ આગળ વધવાનું છે, તારે બહુ આગળ નીકળવાનું છે. બસ આ જ વાત આ મહાત્મા આપણને એક સરસ મજાના મોટિવેટ કરવા માટે માગે છે. કેટલાય વર્ષો પહેલા, 1100 વર્ષ પહેલા થયેલા મહાત્મા, અને આવી સરસ મજાની વાત આપણી સમક્ષ મૂકી. બસ મનમાં નક્કી કરીએ કે મારે મારી ગુણોથી મહાન બનવું છે, બીજાની કમ્પેરિઝનના કારણે નહીં, બીજાની અલ્પતાના કારણે મારે મોટા નથી બનવું. બસ આટલી વાત જીવનની અંદરમાં આવી જાય, એ જ મંગલ કામના મંગલ ભાવના. જેના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.